વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય અંગ્રેજીનું જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે। અને જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમયની રહેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં એ પ્રશ્ન 1 આપેલ છે, આપેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો। અહીં એક ફકરો આપેલો છે તે વાંચી અને જે 5 પ્રશ્નો પૂછાયા છે તેના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન પૂછાયો છે કે વેર ડુ ધ એન્ડ્સ લાઈવ, કીડીઓ ક્યાં રહે છે? તો એનો જવાબ આવશે અહીં પહેલી જ લીટીમાં લખેલો છે, ધ એન્ડ્સ લાઈવ ઇન નેટ્સ ઓર એન્થિલ। બીજા નંબરમાં પૂછાયું છે કે હુ હેવ સ્પ્રેડ બ્રેકેટ, તો એનો જવાબ આવશે અહીં બીજા નંબરનો, શોલ્ડર્સ હેવ સ્પ્રેડ બ્રેકેટ। ત્રીજા નંબરમાં આપણું છે વોટ ડુ ધ વર્કર એન્ડ્સ ડુ, કે કામદાર કીડીઓ શું કરે છે? તો તેનો જવાબ આવશે ધ વર્કર્સ એન્ડ સર્ચ એન્ડ ફેક ધ ફૂડ ઇન્ટો ધ એન્થિલ। ચોથા નંબરમાં આપેલું છે ઇઝ એન્ડ્સ લાઈફ ફ્રેશફુલ, તો એનો જવાબ આવશે યસ। 5 સમ રૂમ્સ આર સ્ટ્રોંગ હાઉસ ફોર ફૂડ, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ટ્રુ એટલે કે સાચું છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં આજે જે પેપર લેવાયેલ છે તેમાં પ્રશ્નો પૂછાયેલા છે। પ્રશ્ન નંબર 2 જોઈશું। અહીં આપેલા શબ્દોમાંથી આર્મીને લગતા શબ્દો શોધીને લખવાના છે। તો તેમાં બોર્ડર આવશે, શોલ્ડર આવશે, વાર આવશે, વિપન આવશે, પિસ્તોલ આવશે। આ બધા આર્મીને લગતા શબ્દો છે। પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યોમાંથી સાચા વાક્યો શોધીને લખો। તો એ 2 વાક્ય આપેલા છે, તેમાં પહેલા નંબરનું વાક્ય સાચું છે, અહીં બીજા નંબરનું વાક્ય સાચું છે, અહીં ત્રીજામાં બીજા નંબરનું વાક્ય સાચું છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે કુલ 10 ગુણમાં પૂછાયેલ છે। આગળ પણ અહીં 2 વાક્ય આપેલા છે, એમાં ચોથા નંબરમાં જે બીજા નંબરનું વાક્ય છે તે સાચું છે, 5મા નંબરમાં પહેલા નંબરનું વાક્ય સાચું છે, 6ઠ્ઠા નંબરમાં પહેલા નંબરનું વાક્ય સાચું છે, 7મા નંબરમાં પહેલા નંબરનું વાક્ય સાચું છે, 8મા નંબરમાં અહીં બીજા નંબરનું વાક્ય છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં આજે જે પેપર લેવલ છે તેમાં પ્રશ્ન પૂછાયેલા છે। અહીં 9મામાં પહેલા નંબરનું વાક્ય સાચું છે, 10મામાં પહેલા નંબરનું વાક્ય સાચું છે। પ્રશ્ન નંબર 4, અહીં 2 વાનગી બનાવવા માટેની સૂચના મિક્સ થઈ ગયેલ છે, તેને અલગ પાડી ક્રમમાં ગોઠવો। વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના આપેલી છે, જેમાં એકમાં લીંબુ શરબત બનાવવાનું છે, જ્યારે બીજામાં સલાડ। તો જે લીંબુ શરબત માટેની સૂચના છે તે અહીં લખવાની છે, જ્યારે સલાડ બનાવવા માટેની જે સૂચનાઓ અહીં મિક્સમાં થઈ ગયેલી છે આપેલી છે તેમાં તે અહીં લખવાની છે। તો પહેલા નંબર જે છે લેમનવાળું આપેલું છે તે અહીં આપણે લેમનમાં લખીશું। બીજા નંબરમાં જે વેજીટેબલ આપેલું છે તે અહીં સલાડમાં લખીશું। ત્રીજા નંબરે એડ સલાડ મસાલા, એ આપણે સલાડમાં લખીશું। ટેક આઉટ સીડ ઓફ લેમન ફ્રોમ ધ ગ્લાસ, અહીં લેમનમાં લખીશું। કટ એન્ડ મિક્સ ધ પીચ કેરેટ એન્ડ ટોમેટોઝ ટુગેધર, તો એ જે આપેલું છે તે સલાડમાં લખીશું। કટ ધ લેમન, જે લીંબુ કાપવાનું છે તે અહીં લેમનમાં લખીશું। એડ સોલ્ટ, તે આપણે સલાડમાં લખીશું। પ્યોર સમ વોટર ઇન ધ ગ્લાસ, તે લીંબુ શરબતમાં આવશે। મિક્સ ઇટ વેલ, બધું મિક્સ કરવાનું છે તે સલાડમાં આવશે। એડ સોલ્ટ એન્ડ સુગર, ખાંડ અને મીઠું ઉમેરવાનું છે તે લીંબુ શરબતમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 2 અલગ અલગ લીંબુ શરબત અને સલાડ જે બનાવવાનું છે તેમાં લખવાનું છે। હવે આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું। તેમાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી જે ખાલી જગ્યા આપેલી છે તેમાં ડુ આવશે। બીજા નંબરમાં અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં વિયર આવશે। ત્રીજા નંબરમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં ડઝ આવશે। ચોથા નંબરમાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં નાઉ જ આવશે। અને 5મા નંબરમાં અહીં જે ખાલી જગ્યા આપેલી છે તે ડુ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં ખાલી જગ્યા પૂરવાની છે। આગળ પ્રશ્ન નંબર 6, આપેલા વાક્યો પરથી WH પ્રશ્નો બનાવવાના છે। તો અહીં એક પ્રશ્ન આપેલો છે, અહીં એક આપેલું છે, તેમાં WHના પ્રશ્નો બનાવવાના છે। પહેલામાં આપેલું છે કે વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એવરી સન્ડે, વિશ્વાસ દરરોજ બેડમિન્ટન રમવા રવિવારે જાય છે। તો તેનું હુ એટલે કે કોણ જાય છે? તો હુ પરથી વાક્ય બનાવવાનું છે। તો પહેલાં આવશે હુ પ્લેઝ બેડમિન્ટન એવરી સન્ડે। બીજામાં આપેલું છે કે મોનિકા ડ્રિંક્સ લેમન જ્યુસ,
વોટ એટલે કે શું, મોનિકા શું પીવે છે, તો એનો જવાબ આવશે વોટથી વાક્ય બનાવીશું તો વોટ ડઝ મોનિકા ડ્રિંક, પાછળ પ્રશ્નચિહ્ન મૂકવાનું હોય છે. ત્રીજામાં આપેલું છે કે જય પ્લેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, જય સાંજના ક્રિકેટ રમવા જાય છે. તો વેન એટલે કે ક્યારે જાય છે, તો પ્રશ્ન વાક્ય બનાવીશું તો વેન ડઝ જય પ્લે ક્રિકેટ. ચોથા નંબરમાં આપ્યું છે મહેશ ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ, મહેશ અમદાવાદ જાય છે. તો વેર એટલે કે ક્યાં જાય છે, તો પ્રશ્ન વાક્ય બનાવીશું તો જવાબ આવશે વેર ઇઝ મહેશ ગોઈંગ. પાંચમામાં આપ્યું છે કે માયા સિંગ્સ ભજન, માયા ભજન ગાય છે. હુ એટલે કે કોણથી વાક્ય બનાવવાનું છે, કોણ ભજન ગાય છે, તો જવાબ આવશે હુ સિંગ્સ ભજન. અહીં પ્રશ્ન ચિહ્ન પાછળ આવે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે WH ના પ્રશ્નો વાક્ય બનાવવાના છે. આગળ એ પ્રશ્ન નંબર 7 આપેલો છે. જો એના પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દ અથવા તો શબ્દ સમૂહ વડે સંવાદ પૂર્ણ કરવાનો છે. જય શેડ એટલે કે જયે કહ્યું હેલો ગુડ મોર્નિંગ, વિજય શેડ વિજય કહ્યું ગુડ મોર્નિંગ, એટલે કે પહેલા નંબરમાં આ ખાલી જગ્યા આવશે, એટલે કે પહેલી ખાલી જગ્યામાં ગુડ મોર્નિંગ આવશે. જય શેડ હાઉ આર યુ, જયે કહ્યું કેમ છો, તો વિજય કહે આઈ એમ ફાઇન, તો આ જે ખાલી જગ્યા આપેલી છે તેમાં અહીં ફાઇન જે લખેલું છે તે જવાબ આવશે. જય શેડ વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે, વિજય કહ્યું આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, એટલે કે બજારમાં જાઉં છું, તો આ ખાલી જગ્યા જે આપેલી છે તેમાં માર્કેટ આવશે. ડુ યુ વેન્ટ એનીથિંગ, જય શેડ યસ બ્રિંગ મી સમ, તો એ જે ચોથા નંબરમાં ખાલી જગ્યા આપેલી છે તેમાં સુગર આવશે. વિજય કહે શ્યોર બાય, જય શેડ બાય, તો છેલ્લા નંબરમાં અહીં ગુડ બાય આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે સંવાદ પૂર્ણ કરવાનો છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં સૂચના આપેલી છે કે આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં એક જાહેરાત આપેલી છે સેલની, અહીં 30% ડિસ્કાઉન્ટ છે. ફોન નંબર આપેલ છે, પૂજા ડ્રેસ નેમ છે, અહીં એડ્રેસ આપેલું છે ગામઠી 4 રસ્તા ગામઠી, સમય આપેલો છે ટાઈમ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી, અને ઓપન ઓન યુઅર ડેઝ એટલે કે દરેક દિવસ માટે ખુલ્લી હોય છે. બાય 1 ગેટ 1 ફ્રી એટલે કે એક વસ્તુ પર એક વસ્તુ ફ્રી છે. અહીં આના આધારે જે પ્રશ્નોના જવાબ પૂછાય છે તે જવાબ આપણે જોઈશું. તો અહીં પહેલાં જ પ્રશ્ન પૂછાય છે કે વેર ઇઝ ધ સેલ ક્યાં આવેલો છે, તો અહીં જવાબ આપેલું છે કે સેલ ગામઠી 4 રસ્તા ગામઠીમાં આવેલો છે. બીજામાં નંબર આપેલું છે કે વેન ઇઝ શોપ ઓપન, વેન એટલે કે દુકાન ક્યારે ખુલ્લી હોય છે, તો એ આપેલું છે કે સવારના 9 થી રાત્રે 9 વાગ્યા સુધી, એટલે કે 9 AM to 9 PM. ત્રીજા નંબરમાં પ્રશ્ન આપેલું છે કે આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધ શોપ, એટલે કે આ દુકાનમાં બાળકોને લગતા ડ્રેસીસ મળશે, તો અહીં આપેલું છે કે રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ, એટલે કે બાળકો માટે મળશે, તો જવાબ આવશે યસ. વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં પ્રશ્ન પૂછાય છે. આગળ અહીં જે પ્રશ્ન પૂછાયો છે તે ચોથા નંબરનો ઓન વિચ ડે ઓફ ધ શોપ ઇઝ ક્લોઝડ, તો દુકાન કયા દિવસે બંધ હોય છે, તો જવાબ આવશે નો, એકે દિવસ બંધ રહેતી નથી. ઓપન ઓન ઓલ ડેઝ બધા દિવસ ખુલ્લી હોય છે. પાંચમામાં આપેલું છે કે વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ, તો આ સેલ એટલે કે દુકાનનું નામ શું છે, તો જવાબ આવશે પૂજા ડ્રેસીસ. વિદ્યાર્થી મિત્રો આ રીતે 5 ગુણમાં પૂછેલા છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 9 આપેલ છે. પ્રશ્ન નંબર 9માં આપેલું છે કે આપેલ શાળાના નકશાના આધારે શાળાનું વર્ણન કરવાના 5 વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીં એમાં એક વાક્ય આપેલું છે, તો આ વાક્ય આપેલું છે કે ધીસ ઇઝ એ મેપ ઓફ ધ સ્કૂલ, એટલે કે આ સ્કૂલનો નકશો છે. એ રીતે અહીં જે વસ્તુઓ દર્શાવેલી છે, કઈ બાજુ શું આવેલું છે, એ તમામ દર્શાવેલું છે. એના આધારે તમે 5 વાક્ય લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજે જે અંગ્રેજીનું પેપર લેવાયેલું છે ધોરણ 7માં તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. તથા ધોરણ 7ના બીજા વિષયના પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો.